ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે નવા લેક્ચરમાં આપણે આપણી લેન્સની જ ચર્ચા કન્ટિન્યુ રાખીશું. થોડી તમને વાત કરી દઉં કે જે લેન્સ છે એનું સૂત્ર આપણે જોયું છે, છેલ્લે આપણે એના ગાઉસનું સૂત્ર જોયું છે અને બે ત્રિજ્યાના સંદર્ભમાં પણ સૂત્ર જોયું છે. તમને બધા સૂત્રો જો હું યાદ કરાવું તો -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ η2 - η1/η1 કૌંસમાં 1/r1 - 1/r2. એના ઉપરથી જ તમે ગાઉસનું સૂત્ર લાયા છો -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. અને આ રીતે પણ મૂકી શકાય કે 1/f ઇઝ ઇક્વલ ટુ η2 - η1/η1 કૌંસમાં 1/r1 - 1/r2. તો આ ત્રણેય સૂત્રો હવે આપણી માટે પેરેલલ છે, એટલે એક વખત એ સૂત્રો આપણે ધ્યાન રાખીશું. લેન્સ બેકર્સનું સૂત્ર અને એના ઉપરથી ગાઉસનું સૂત્ર. તો એ સૂત્ર 1/f માટે પણ સાચું છે અને -1/u + 1/v માટે પણ સાચું છે. ગમે ત્યારે આપણે જેવી જરૂરિયાત છે એવો ઉપયોગ કરીશું. અહીંયા વાત કરીએ હવે આ પ્રકારના લેન્સના જ આજના ક્વેશ્ચનો માટે, સામાન્ય ક્વેશ્ચન બધા લેન્સના, એની ચર્ચા કરવાની છે અને પછી થોડા વિશેષ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીશું. તો ઉદાહરણ 9.9 છે. આકૃતિમાં દર્શાવેલ લેન્સનું એક સંયોજન મતલબ એક કરતાં વધારે લેન્સનો ત્યાં ઉપયોગ કરેલો છે. તો મારી જોડે 3 લેન્સ છે, બરાબર. આ છે દ્વિબહિર્ગોળ, આ સમતલ. તમને થોડી વિશેષ વાત કરું હું તો આટલું ખાસ તમે વિશેષતઃ ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પણ લેન્સ છે તો લેન્સ અલગ અલગ પ્રકારના છે આપણી પાસે. એવું નથી કે બધા લેન્સ દ્વિબહિર્ગોળ જ છે. સમજો કે હું તમને સમજાવું કે અહીંયા જે લેન્સ છે આ પ્રકારે, તો આરે જે લેન્સ છે એ બહિર્ગોળ છે પણ એની બે સપાટી બહિર્ગોળ છે, તો આને કહેવામાં આવે છે દ્વિબહિર્ગોળ, રાઈટ. પણ જો એની એક સપાટી બહિર્ગોળ અને એક સપાટી સમતલ, તો એને કહેવામાં આવે છે સમતલ બહિર્ગોળ. અહીંયા શું નોંધીશું? કાલે આપણે વાત કરી એમ કે ભાઈ બહિર્ગોળ લેન્સ છે તો એની પહેલી જે સપાટી છે એના માટે R1+ વપરાય છે, બરાબર ને, અને R2 કેવી વપરાય છે? માઇનસ, કારણ કે R2 આ બાજુ આવશે, ડાબી બાજુ. અહીંયા શું ધ્યાન રાખીશું તો કે જો આમ ગણીશું તો R1+ પહેલી સપાટી માટે, અને બીજી સપાટી સમતલ છે, સમતલ માટે R2 એ ઇન્ફિનિટિવ જ હોય, અનંત. જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું અને નીટમાં આ પ્રકારના ક્વેશ્ચન વધારે હશે, રાઈટ છે. કોઈ મને એમ કે એ તો આમ દોરવામાં આવે તો વાંધો નથી ને, R1 તમે ઇન્ફિનિટિવ લઈ લો તો R2 માઇનસ લેજો, બંનેમાં કોઈ ફેર નહીં પડે, સેમ જ રહેશે, બરાબર. એ જ રીતે જો અંતર્ગોળ હશે તો પણ બે પ્રકારની પેટર્ન શક્ય છે. આ બંને સપાટી અંતર્ગોળ છે તો આને આપણે કહીશું દ્વિઅંતર્ગોળ લેન્સ. એના માટે R1 કેવી લઈએ છીએ? આ જોઈ રહ્યા છીએ, ડાબી બાજુ આવશે તો -R2 કેવી આવશે? પ્લસ. ક્લિયર? જો એક સપાટી અંતર્ગોળ હશે, કાં તો આમ પોસિબલ છે અને કાં તો આમ પોસિબલ છે, આ છે લેન્સ, બરાબર. આને આપણે કહીશું સમતલ અંતર્ગોળ, રાઈટ. તો એના માટે શું ધ્યાન રાખીશું કે પહેલી અંતર્ગોળ છે તો R1 માઇનસ લઈશું તો R2 આપણે ઇન્ફિનિટિવ લઈશું, અથવા પહેલા R1 ઇન્ફિનિટિવ લઈશું તો R2 શું લઈશું? પ્લસ લઈશું. તો દરેક વખતે જ્યારે બે વક્રતા ત્રિજ્યાની જરૂરિયાત છે એ વખતે સમતલ હશે તો ખાસ ધ્યાન રાખીશું કે બીજી જે સપાટી છે એ એક ઇન્ફિનિટિવ લઈશું. સમતલ સપાટી માટે વક્રતા ત્રિજ્યા અનંત છે, ઓકે. હજી એક પ્રકારનો લેન્સ હોય છે જેની ખાલી હું તમને વાત કરું છું, કોઈ જગ્યાએ આપણે ઉપયોગમાં આવશે નહીં. આ રીતની સપાટી અહીં જોશો તો આ સપાટી જે છે બહિર્ગોળ છે અને આ સપાટી જે છે અંતર્ગોળ છે, બરાબર. તો આ પ્રકારની જે છે એને મેનિસ્ક કહેવામાં આવે છે. કોઈ વખતે કદાચ કોઈ પૂછે તો, બાકી અત્યારે હાલ આપણે એની જરૂર નથી. આપણે 4 જ લેન્સમાં ચાલીશું: દ્વિબહિર્ગોળ, સમતલ બહિર્ગોળ, દ્વિઅંતર્ગોળ અને સમતલ અંતર્ગોળ. તો આટલાના એક્ઝામ્પલ આપણે આવશે, તો આ બાબત તમે ખાસ નોટ કરી શકશો અને જ્યારે જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકશો. ફરી એકવાર, દ્વિબહિર્ગોળ માટે R1+ R2 માઇનસ, સમતલ હશે તો R1+ અને R2 ઇન્ફિનિટિવ અથવા ઊંધું પણ લખી શકો છો. અંતર્ગોળમાં R1 માઇનસ R2+ અને સમતલ હશે તો એ રીતે, ઓકે. હવે હું આના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરું છું. કોઈ જગ્યાએ માનાની જરૂરિયાત હશે તો એનો હું ઉપયોગ કરીશ, બરાબર. ચલો, હવે મને અહીંયા તમે જોઈ રહ્યા છો કે 3 લેન્સ છે. અહીંયા એવું કોઈ સંયોજનનું ભેગું સૂત્ર આપણી પાસે નથી. મને એટલી ખબર પડે છે કે પહેલી વસ્તુ છે એ 30 સેમી અંતરે મૂકી છે. તો હું જો પહેલા લેન્સ માટે વાત કરું
તો મને શું ખબર પડે છે કે વસ્તુ અંતર u કેટલું છે? આ બાજુ છે તો -30 સેમી, બરાબર. પ્રતિબિંબ અંતર તમારે શોધવાનું છે, પ્રશ્ન જ નથી, પણ કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે +10, તો f1 +10, અને ના આપે સંજ્ઞા તો બહિર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ ધન લઈશું, અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ ઋણ લઈશું. લેન્સના સૂત્રનો ઉપયોગ કરો એટલે તમને પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ મળશે. તો મારી જોડે લેન્સનું સૂત્ર છે -1/u + 1/v = 1/f. આ લેન્સનું સૂત્ર છે. ઓકે, મને ખબર છે કે મારે શું શોધવાના છે? v. તો હું v ને કરતા કરું અને પેલી બાજુ મોકલી દઉં. તો 1/u, સોરી, v શોધવાના છે, તો 1/v = 1/f + 1/u. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, લસા લઈ લઈશું તો u + f/fu ઉલટાવી દઈએ તો v = fu/u + f. હવે માત્ર અહીંયા મારી કિંમતો મૂકું છું, બરાબર. તો f કેટલા છે? f છે +10, u છે -30, અહીંયા u -30 અને f +10. તો એક જ સ્ટેપમાં મને મારો આન્સર મળશે. આ -10 × 30 એમને જ રાખું છું, આ થશે -20, રાઈટ ને, બરાબર. એક જશે અને આ થશે 15, +15 સેમી મને પહેલું પ્રતિબિંબ મને મળ્યું. મને v1 કહું છું, તમે કહી શકો છો પહેલા માટે 1 અને 1 સંકેત દરેક જગ્યાએ વાપરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે, ગમે ત્યાં, તો તમને કન્ફ્યુઝન નહીં રહે. તો હવે હું એમ વિચાર કરું કે ભાઈ 15 સેમી અંતરે મને પ્રતિબિંબ મળ્યું છે. ક્યાંથી પ્રતિબિંબ ક્યાંથી ગણાય? લેન્સના સેન્ટરથી. તો આનું પ્રતિબિંબ, ઓનું પ્રતિબિંબ હું પહેલું કહું o' અથવા o1 અથવા i1 ઇમેજ, તો મને ક્યાં મળશે? તો કે અહીંથી 15 સેમી મારે ગણવું પડશે અંદાજે. તો હું વિચાર કરું કે અંદાજે 15 સેમી કંઈક અહીંયા આસપાસ થશે. હું કહું કે i1 ઇમેજ જે છે એ મને અહીં મળે છે. ઓકે છે ને મારી વાત? કેટલા સેમી અંતરે? ટોટલ 15 સેમી અંતરે. અહીંથી 15 સેમી અંતરે મને પહેલું પ્રતિબિંબ મળેલું છે. હવે હું બીજા લેન્સની વાત કરું. તમને એમ કે હવે શું કરવાનું છે? હવે કંઈ કરવાનું નથી, લેન્સ 2 માટે. પણ ધ્યાન શું રાખવાનું? પહેલા લેન્સનું જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે, O2. આ બાબત દરેક વખતે જ્યારે પણ સંયોજન હશે આપણે ધ્યાન રાખીશું. આપણે એનો પહેલા પણ ઉપયોગ કર્યો છે લેન્સના સૂત્રની તારવણીમાં, કે એક લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ બીજા માટે શું બની જશે? વસ્તુ. તો હું કહી શકું કે અહીં i1 એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. ચલો, નક્કી થઈ ગયું. તો બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે. તો એનો મતલબ એવો થયો કે મારે u2 લેવા હોય તો કેટલા લઉં? તમે કહેશો 15 બીજા. પણ જરા વિચારો કે હવે હું બીજા લેન્સની વાત કરું છું તો મારે વસ્તુ અંતર ક્યાંથી લેવું પડશે? બીજા લેન્સથી, રાઈટ. તો પહેલા લેન્સથી એનું અંતર 15 હતું, બીજા લેન્સથી એનું અંતર કેટલું? તો તમે કહેશો કે સાહેબ અહીંથી ટોટલ 15 હતું, બે લેન્સ વચ્ચે કેટલું અંતર છે? 5. તો 15 માંથી 5 માઇનસ કરી નાખો, કેટલા વધશે? 10 સેમી. અને લેન્સની જમણી બાજુ છે તો કેવા લઈશું? પ્લસ લઈશું. મારું કામ પૂરું છે. તો u2 છે. f2 તમને રકમમાં આપેલા છે અંતર્ગોળ માટે, માઇનસ હજુ ભાઈ, તો -10. અને અહીંયા તમે ફરી એકવાર તમારા પ્રતિબિંબ શોધી શકશો v2. ઓકે, આ સૂત્ર મૂકું છું, બહુ ચિંતાનો વિષય નથી. હવે સાદુરૂપ બધું નથી આવતું, સીધું જ v2 નું સૂત્ર મૂકું છું. ચલો, v2 = f2u2 upon u2 plus f2. ક્લિયર છે? આ સાદુરૂપ, ખાલી કિંમત જ મારે એપ્લાય કરવાની છે. f2 કેટલા છે મારી માટે? અચ્છા, -10. u2 +10, નીચે +10 -10. અહીંયા જોઈ લો કે +10 અને -10 0 થશે, અને છેદમાં 0 હોય તો તમારો જવાબ શું થશે? ઇન્ફિનિટિવ, રાઈટ છે ને? ઓકે, તો મને મળી ગયું કે મારું v2 અંતર જે છે અનંત છે. હવે ત્રીજા માટે શું કરીશું? તો ત્રીજા માટે તરત જ ખબર પડે કે લેન્સ 3 માટે. ઓકે, તો લેન્સ 3 માટે તમે વિચારશો તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ થશે લેન્સ 3 માટે કે v2 અનંત અંતરે છે, તો v2 એ વસ્તુ તરીકે વર્તે,
પરિણામે લેન્સ 3 માટે વસ્તુ એ અનંત અંતરે થઈ. ફરી એકવાર પહેલાનું પ્રતિબિંબ મને મળ્યું હતું I1 એ મને 15 સેમી, એ બીજા માટે વસ્તુ થઈ. બીજાનું પ્રતિબિંબ મને અનંતે મળ્યું તો એ ત્રીજા માટે પણ વસ્તુ જ થઈ, પણ અનંત છે એટલે અહીંયા દોરી શકતો નથી. અને હવે તમે ફરીથી આની કેલ્ક્યુલેશન કરી શકો. આની જેમ જ હું કહું છું કેલ્ક્યુલેશન શું કરવા કરવી છે. મને ખબર જ છે ને કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે છે મને કહી દો. મુખ્ય કેન્દ્ર F ઉપર એટલે કેન્દ્ર લંબાઈ, તો ત્રીજાની સીધી કેન્દ્ર લંબાઈ જોઈ લો ને 30 સેમી, એ તમારો આન્સર છે. અને જો તમે આ રીતે સૂત્ર મૂકીને કેલ્ક્યુલેશન કરશો તો પણ કોઈ ફેર પડતો નથી, આન્સર તો એનો એ જ આવશે. બરાબર છે, F3 30 છે, આ ઇન્ફિનિટિવ છે, અને એ રીતે તમે એની કિંમત મૂકી અને જવાબ લાવી શકો છો. પણ મને એટલી ખબર પડે કે વસ્તુ અનંતે હોય તો પ્રતિબિંબ જે છે એ મુખ્ય કેન્દ્ર ઉપર મળે છે. તો આ વાત થઈ લેન્સના સંયોજનની. એના આધારે તમે આ રીતે કેલ્ક્યુલેશન આપી શકો છો. હવે વાત કરું અહીંયા સ્વાધ્યાય 9.9 એક એક્ઝામ્પલ છે મારી પાસે, બહુ ઇઝી છે, એ પણ લેન્સનો જ છે. સ્વાધ્યાયનો 9.9 21 સેમી કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એટલે મારી માટે F છે. કયો લેન્સ છે મારે ખાસ ધ્યાન રાખવાનું છે? અંતર્ગોળ. અંતર્ગોળ લેન્સ માટે હું માઇનસ મૂકીશ. થઈ ગયું મારું કામ. 14 સેમી અંતરે 3 સેમીની ઊંચાઈની વસ્તુ, 14 સેમી અંતરે વસ્તુ છે એટલે u મને આપી દીધા છે 14 સેમી અને માઇનસ, u ઓલવેઝ માઇનસ છે. ઓકે, 3 સેમીની વસ્તુ છે તો વસ્તુની ઊંચાઈ આપણે નોંધી લઈશું 3 સેમી. તો લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન, અહીંયા પ્રતિબિંબનું વર્ણન મતલબ કે કયા સ્થાને મળશે અને પ્રતિબિંબની ઊંચાઈ શું હશે, આ બે વસ્તુની મારે ચર્ચા કરવી છે. સિમ્પલ ક્વેશ્ચન છે મારી માટે. તો ફરી એકવાર F અને U આપેલા છે, મારે V કેલ્ક્યુલેટ કરવા છે તો મારી જોડે લેન્સનું સૂત્ર છે. એ જ સૂત્ર 1/u + 1/v = 1/f. સમજો છો તમે મારી વાતને ઇઝીલી? હવે હું આની અંદર લેન્સ કિંમત મૂકું તો મારે V શોધવા છે, તો હું કરતા વખતે ફરી એક વખત આગળની જે સૂત્ર છે એનો જ ઉપયોગ કરી લઉં, સાદું રૂપ આપવાનો સમય બગાડ્યા વગર. તો મારી જોડે V નું સૂત્ર છે કરતા કરેલું, FU/U + F. થઈ ગયું કામ. ખાલી તમે તમારી કિંમત પ્લેસ કરો. F કેટલા છે? -21. U છે -14 અને આ -21 અને પ્લસ છે -14. તમે એનો આન્સર લાવી શકશો. તમારો આન્સર આવશે 8.5. રેડી? તો સિમ્પલ જ સૂત્ર છે, લેન્સનું સૂત્ર મૂકો અને કિંમત લાવો. પ્રશ્ન રહ્યો પ્રતિબિંબની ઊંચાઈનો. શું કરીશું પ્રતિબિંબની ઊંચાઈ માટે? તો મારી જોડે મોટવણીનું સૂત્ર છે એક છે મારી જોડે h'/h, જેમાં મારે h' શોધવા છે ને h મારી જોડે છે, તો મારે પહેલા મોટવણી શોધવી પડશે. તો હું શોધવા નહીં જાઉં, મારી જોડે એનું બીજું સૂત્ર છે ને લેન્સ માટે V/u, તો હું આનો ઉપયોગ કરીશ. h'/h = V/u. ઓકે છે? અને જો હું એનો ઉપયોગ કરીશ તો હવે મારે h' શોધવા હશે તો મારે ક્લિયર છે ને V/u × h. કઈ વેલ્યુ તમને નથી આપી? V છે તમારી સાથે, જોઈ લો જરા. આપણે હાલ જ શોધ્યા છે -8.4. U છે આપણી પાસે -14 અને h છે આપણી પાસે 3 સેમી. આન્સર આવશે 1.8 સેમી. કહેવાનો મતલબ કે લેન્સના એટલા વેરી ઇઝી એક્ઝામ્પલ છે આ, કે જેમાં માત્ર ને માત્ર તમે લેન્સના સૂત્રનો ઉપયોગ કરો અને એની અંદર એની કિંમત મૂકો એટલે સીધો તમને આન્સર મળી જશે. બરાબર? આગળ 9.7 છે મારી પાસે. 1.55 વક્રી ભવનાંક ધરાવતો કાચ. એટલે કહી શકું કે કાચનો વક્રી ભવનાંક 1.55 છે. બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન. કેટલી એ તમને નથી આલી, તમારે શોધવાની છે. બરાબર? તો હું એમ કહું કે અહીં બંનેની સમાન વક્રતા ત્રિજ્યા એટલે R1 = R અને R2 = પણ R. પણ અહીંયા ખાસ જોવાનું તમારે એ છે કે કયો લેન્સ છે. કયો છે? દ્વિબહિર્ગોળ લેન્સ છે. દ્વિબહિર્ગોળ માટે મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે કે બહિર્ગોળ લેન્સ હશે તો બહિર્ગોળ લેન્સ માટે આપણે અહીંયાથી જોઈ લઈએ તો પહેલી સપાટી આ બાજુ આવશે એટલે +R અને બીજી આમ આવશે એટલે ડાબી બાજુ આવશે એટલે -R. ક્લિયર છે આપણી માટે? વધુમાં મને વક્રી ભવનાંક આપેલો છે. જો હું તમને ક્લિયર કરું અને લેન્સની વાત કરું, અહીંયા જો હું દોરું છું તો તમારે ધ્યાન રાખવાનું છે કે η1 તરીકે હવા છે. ક્લિયર? અને η2 તરીકે તમારો ગ્લાસ છે એટલે કે લેન્સ. દર વખતે આ વસ્તુ તમે ધ્યાન રાખજો કે લેન્સની જ્યારે વાત આવે અને વક્રી ભવનાંકના સંદર્ભમાં સૂત્ર મૂકવાનું છે તો એ લેન્સ ક્યાં મૂકેલો છે તમારે કામનો છે. દર વખતે જરૂર નથી, હવામાં ક્યારેક લિક્વિડમાં પણ મૂકશે. તો હવામાં છે એટલે મારી માટે અહીંયા η એર એક છે અને બીજા વક્રી ભવનાંક તરીકે η ગ્લાસ. ઓકે મારી માટે?
બાકી મારે કંઈ જોઈતું નથી, મને કેન્દ્ર લંબાઈ આપેલી છે f 20 સેમી, બહિર્ગોળ છે તો હું પ્લસ જ લઈશ. હવે આપણને એમ થાય કે f નું કયું રિલેશન છે, તો કે છે ને 1/f ઇઝ ઇક્વલ ટુ લેન્સ મેકર્સ η2 અપોન η1, સોરી η2 માઇનસ η1 અપોન η1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. આ સૂત્ર છે આપણી પાસે લેન્સ મેકર્સ. ક્લિયર? કશું કરવાનું નથી. f મને આપેલા છે 1/20, જોજો હા. η2 તરીકે કોણ છે? ગ્લાસ, એટલે કે 1.55. η1 તરીકે કોણ છે? હવા, એટલે કે 1. ખ્યાલ આવે છે ને તમને? η2 માઇનસ η1, અથવા તો સીધું મૂકી શકો η ગ્લાસ માઇનસ η એર અપોન η એર. પણ ધ્યાને રાખવાનું 1 તરીકે જે હોય અને 2 તરીકે શું છે. આ છે 1. અહીંયા આ થશે r1 છે ને, તો r1 થશે પ્લસ r, આ માઇનસ, અને r2 થશે માઇનસ r. એક સ્ટેપ તમને વધારે આપી દઉં હું, 1/20 આ વધશે 0.55, નીચે તો 1 જ છે. આ થશે માઇનસ માઇનસ પ્લસ, તો થશે 1/r પ્લસ 1/r, એટલે ડાયરેક્ટ લખું તો 2/r. ઓકે ને? તો મારે અહીંયા r ની વેલ્યુ લાવી છે, તો r ને ઉપર લઈ જઈશું, તો r બરાબર શું થશે? r બરાબર 0.55 ગુણ્યા 2 એટલે 1.1 થશે, અને ગુણ્યા 20 તમારો આન્સર થશે 22 સેમી. 11 દુ 22. તો તમને વક્રતા ત્રિજ્યા ત્યાં મળી ગઈ. એક સપાટીની પ્લસ 22 સેમી, બીજી સપાટીની માઇનસ 22 સેમી. તો આ સૂત્રના વિશેષ એક્ઝામ્પલ હશે. અહીંયા મેં તમારી માટે એક હોમવર્કમાં ગણવા માટે એક એક્ઝામ્પલ મૂકેલો છે. બહિર્ગોળ લેન્સ જ છે, એટલે આ જ રીતે r1 પ્લસ r2 માઇનસ, બંનેની વક્રતા ત્રિજ્યા તમને આપી દીધી છે 15 સેમી. એટલે મને એટલી ખબર પડે કે r1 બરાબર પ્લસ 15 લઈશ, તો r2 બરાબર માઇનસ 15 લઈશ. પતી ગઈ મારી વાત. વક્રી ભવનાંક મને ગ્લાસનો આપેલો છે, માધ્યમનો, તો 1 તરીકે હવા હશે અને 2 તરીકે ગ્લાસ હશે 1.5. પૂરું છે. અને તમારે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. જો અહીંયા તમે ક્લિયર કરશે કે તમે હવામાં છો તો હવાની સાપેક્ષ કેન્દ્ર લંબાઈ હોય. આ હવાની સાપેક્ષ જ હતી, પણ તમે પાણીમાં હશો તો પાણીની સાપેક્ષ હશે. એનું એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ જોઈશું. પણ આ 1 કોણ છે, 2 કોણ છે, ક્લિયર છે. હવે ફરી એકવાર આનું આ સૂત્ર તમારે મૂકવાનું છે 1/f. આ છે 1.5, આ છે 1 અને આ છે 1. આ છે 1/15, આ છે માઇનસ 1/15. 15 ને 15 2/15 થઈ જશે, અને ખાલી સાદુરૂપ આપશો એટલે તમારો આન્સર છે. ઓકે? તો આ દાખલો પણ તમે જાતે ટ્રાય કરી શકો છો, અને વેરી ઇઝી આ જ પેટર્નનો એક્ઝામ્પલ છે. બીજી વાત કરીએ, સ્વાધ્યાયનો 9.8 લાસ્ટ એક્ઝામ્પલ છે આજનો આપણો. પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. અહીંયા કહેવાનો મતલબ શું છે કે જ્યારે કોઈ બિંદુ પાસે પ્રકાશ કેન્દ્રિત થાય, આપણે ભણી ગયા કે જ્યાં પ્રકાશ કેન્દ્રિત થાય ત્યાં આપણને કંઈ ને કંઈ ઇમેજ અથવા વસ્તુ મળે, તો આપણને વસ્તુ દેખાય. એટલે એનો કહેવાનો મિનિંગ આવો છે. જો હું આકૃતિ ફરી એક વખત તમારી માટે ડ્રો કરું, તો એનો કહેવાનો મતલબ એવો છે કે આ લેન્સ નથી, ત્યારે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જોઈ શકો છો, આ બિંદુ P પાસે કેન્દ્રિત થઈ. હવે જો એના માર્ગમાં 12 સેમીના અંતરે, પહેલો ઓપ્શન મને આપ્યો છે, અમારા પહેલા ઓપ્શનની ગણતરી છે, 20 સેમી કેન્દ્ર લંબાઈ વાળું બહિર્ગોળ લેન્સ મૂકી દઉં. જોજો હો, 20 સેમી કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ હું મૂકી દઉં છું એના માર્ગમાં. કેટલા અંતરે? u બરાબર 12 સેમી અંતરે. તો શું થશે? તો કે ભાઈ બહિર્ગોળ લેન્સ છે એ કેન્દ્રિત કરવાનું કામ કરશે, અને એના કારણે મને એ વસ્તુ જે છે એ કિરણો કેન્દ્રિત થશે, ને કેન્દ્રિત થશે અહીંથી લેન્સના કારણે, તો તરત જ એ જ્યાં ભેગા થતા હતા એનાથી નજીક ભેગા થશે. તો મારી માટે પહેલું જે ભેગા થતા હતા લેન્સ વગર એ વસ્તુ છે, અને લેન્સની હાજરીમાં જે ભેગા થયા એ મારું શું છે? પ્રતિબિંબ છે. તો પહેલું વસ્તુ અંતર છે 12 સેમી અંતર એ લેન્સ હતો, અને બીજું જે મળશે એ પ્રતિબિંબ અંતર છે. મારે એ જ શોધવાનું છે ને, કયા બિંદુએ કેન્દ્રિત થશે, મતલબ જ્યાં કેન્દ્રિત થશે ત્યાં મને ઇમેજ મળશે. બોલો સાચું છું? બરાબર. તો ફરી એક વખત, લેન્સ વગર જ્યાં કેન્દ્રિત થતા હતા એ આપણી માટે વસ્તુ થઈ, અને લેન્સની હાજરીમાં નજીક કેન્દ્રિત થશે તો એ આપણા માટે પ્રતિબિંબ છે. એક્ઝામ્પલ ગણવો તમારા માટે બહુ સહેલો છે, કારણ કે u બરાબર તમને આપી દીધા છે 12 સેમી. હું જોઈ રહ્યો છું કે જમણી બાજુ છે તો +12 વાપરીશ. v મારે કેલ્ક્યુલેટ કરવો છે, અને કેન્દ્ર લંબાઈ મને આપેલી છે આઈ થિંક 20 સેમી. બહિર્ગોળ છે તો ધન વાપરીશ. સૂત્ર મૂકો, તમારી જોડે લેન્સનું સૂત્ર છે.
-1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. પણ હું શું કહું છું કે આપણે વારંવાર v શોધવો છે તો આપણે એનું પહેલું જ ફોર્મેટ જે બનાવેલું છે v નું આના ઉપરથી કરતા કરી અને એનો જ ઉપયોગ તમે કરી લો. એટલે તમને ખબર જ છે ને આ v આપણે u આ બાજુ લઈ જઈશું અને પછી લસા લઈશું તો મને આવી રીતે આન્સર મળતો તો uf/u + f. રાઈટ શું? પહેલા એક્ઝામ્પલ ગણ્યો એ પ્રમાણે જ દર વખતે v ના આ રીતે કરતા કરી શકો છો. ખાલી કિંમત મૂકો માટે v બરાબર જોઈ લો u કેટલા છે +12, f કેટલા છે +20 અને u +12 અને આ +20. એક થોડું સાદું રૂપ આપું તો 12 × 20 અને આ થશે 20 અને 12 આઈ થિંક 40, સોરી 20 ને 10 30 ને 32 થઈ ગયું તમારું કામ. તો હવે તમે તમારી રીતે સાદું રૂપ આપી અને કામ કરી શકો છો. જો થોડા છેદ હું ઉડાડું તો 8 ચોક 32 અને 4 તરી 12. હજી અહીંયા ઉડશે તો 5 ચોક 20 અને 4 દુ 8, 3 પંચા 15 ભાગ્યા 2 એટલે 7.5 આપણો આન્સર છે. દેખાય છે? તો આ રીતે તમને મળી શકે છે. એવો ને એવો મને બીજો ક્વેશ્ચન એને આપ્યો છે અંતર્ગોળનો. 100 સેમી અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો તમે હવે જાતે કેલ્ક્યુલેટ કરી શકો છો. અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો પણ તમારે વિચારવાનું રહેશે કે પહેલા u બરાબર 12 સેમી છે તમારી માટે, ત્યારે પણ 12 સેમી જ મૂક્યો હતો, પણ અંતર્ગોળ લેન્સ છે તમે શું ચેન્જિંગ કરશો એ તમારે વિચારવાનું છે. આન્સર તો તમને ઇઝી મળી જશે પણ તમે શું પરિવર્તન કરો છો એ મારા માટે અગત્યના છે કે પહેલા u બરાબર 12 કેન્દ્રિત થતા હતા. અંતર્ગોળ માટે ધ્યાન રાખીશું કે f 16 સેમી છે તો f કેવા લઈશું -12 સેમી. આ સૂત્ર ખાલી આમાં કિંમત જ મૂકવાની 12 અને 12, તમારો જવાબ તમને મળી જશે. બરાબર છે? તો એ રીતે તમે બીજું અંતર્ગોળ માટે પણ સેમ ટુ સેમ વે કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર? તો આજે જે તમને એક્ઝામ્પલ આપ્યા છે એ માત્ર ને માત્ર લેન્સના છે. તો લેન્સનું સંયોજન હોય તો કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું ફરી એકવાર જોઈશું કે પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે, બીજાનું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. ઓકે? એ જ રીતે આ લેન્સનો સિમ્પલ એક્ઝામ્પલ છે. ખાલી એનું સૂત્ર મૂકો અને જે ખૂટતી હોય u શોધવા હોય તો u, v શોધવા હોય તો v અને h શોધવા હોય તો મોટાવણી ઉપરથી મળી જશે. ખાસ આ પેટર્ન તમારા કામની છે કેન્દ્ર લંબાઈનું લેન્સ મેકર્સના સૂત્ર ઉપરથી. આના એક્ઝામ્પલ થોડા વધારે આવશે જેની આપણે નેક્સ્ટ ચર્ચા કરીશું. તો સ્વાધ્યાયના જે દાખલા છે અને લેન્સની જેટલા પણ પેટર્ન તમને આપેલી હતી એ બધા જ સ્વાધ્યાયના એક્ઝામ્પલની અહીંયા ચર્ચા મેં આજે કરી છે. જલ્દીથી મળીશું ફરી નવા એક્ઝામ્પલ અને નીટના થોડા લેવલના એક્ઝામ્પલ લઈ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જલ્દી મળીશું. થેન્ક યુ.